જૂનાગઢ મહાનગરપાલિકા પર લાગ્યા છે ગંભીર બેદરકારીના આરોપ। ઝાંઝરડા રોડ પર ગટરના ઢાંકણા સાથે અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં મોહિત નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું। મનપાના સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે ભૂગર્ભ ગટરના કામકાજ ચાલી રહેલા હોવાથી રોડ ખોદાયેલો છે। રોડ પર ડામરની 2 લેયરનું કામ બાકી હોવાથી ગટરના ઢાંકણા હાલ ઊંચા છે। જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ છે। કોઈ કસૂરવાર જણાશે તો પગલાં લેવામાં આવશે। ભૂગર્ભ ગટરનું કામ અને ટોરેન્ટ ગેસનું કામ આ રોડ ઉપર પૂર્ણ થવાથી આ ઝાંઝરડા રોડને ખોદીને કરવાની કામગીરી શરૂ છે અને હાલ એના ડામરના 2 લેયર પણ બાકી છે અને ડામરના લેયર બાકી હોવાને કારણે ચેમ્બરો બહાર નીકળેલી છે, એટલે ક્યાંય ફેક્ટર ઓફ સેફટી ની ભૂલને કારણે અકસ્માત થયો હોય એવું દેખાઈ રહ્યું છે। હાલ એના કન્સલ્ટ એન્જિનિયરને અને કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે અને કયા કારણોસર આ અકસ્માત થયો એની તપાસ પણ ચાલુ છે, એટલે તપાસના અંતે જે જવાબદાર હશે એની મુજબ કાર્યવાહી કરવામાં આવશે।